નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે હોટ ટોપિક પર વાત કરવી છે મહાકુંભની। દર 12 વર્ષે યોજાતા મહાકુંભ વિશે આજે આપણે માહિતી મેળવવી છે। આજના સમયમાં જ્યારે યુવાઓ આ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા વિશે ભૂલતા જઈ રહ્યા છે તો એના મહત્વને જાણવાનો પ્રયાસ કરવો છે। આખરે શા માટે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને આ કેટલું મહત્વપૂર્ણ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। સાથે મહાકુંભ સાથે જોડાયેલી તમામ એ પરંપરાઓ વિશે પણ વાત કરવી છે અને આ વખતે મહાકુંભનું જે મેનેજમેન્ટ છે તે કેવા પ્રકારનું છે, શું ખાસ છે તેને લઈને ચર્ચા કરીશું। અને ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા ધર્મગુરુ ડોક્ટર જ્યોતિનાથ, સંત ડોક્ટર જ્યોતિનાથજી છે। સાથે મારી સાથે જાણીતા એવા લેખક અને રામાયણ શાળાના ફાઉન્ડર શાંતનુ ગુપ્તા ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત જ્યોતિનાથજી આપનાથી કરું છું। પહેલા તો મહાકુંભ, આમ તો તમામ હિન્દુને, તમામ સનાતનીને મહાકુંભ એટલે શું ખ્યાલ જ હોય છે, તેમ છતાં ઘણા લોકો, ખાસ કરીને યુવા વર્ગમાં મહાકુંભને લઈને હવે એટલી જાણકારી નથી। આ મહાકુંભ શું છે, એનો અર્થ શું છે, મહત્વ શું છે? મહાકુંભ ખરેખર જે જોડાયેલો છે તે સમુદ્ર મંથન વખતે નીકળેલા અમૃતની સાથે જોડાયેલો છે અને એ અમૃત કળશ લઈને જ્યારે દેવતાઓ દોડે છે, દાનવો પાછળ દોડતા હોય છે, ત્યારે જ્યાં જ્યાં ટીપા પડ્યા તેમાંથી તે જગ્યાઓ મહાકુંભ છે। પણ ત્યારે સૂર્ય સિંહ રાશિમાં હતો। આ મહાકુંભ જ્યારે અહીંયા થાય છે પ્રયાગની અંદર, અને ત્યારે 12 વર્ષે સૂર્ય જ્યારે સિંહ રાશિમાં આવે ત્યારે આ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે। મહાકુંભ બેઝિકલી સંતો માટેની પ્રક્રિયા છે। સંતોના આયા પ્રયાગ કે પછી પોતાની પ્રવૃત્તિઓ એકબીજા સાથે સંલગ્ન કરવાની હોય છે અને સંતો એકત્ર થતા હોય લાખોની સંખ્યામાં, ત્યારે સ્વાભાવિક છે કે ભક્તો એમની સાથે સાધકો પણ જોડાતા હોય છે અને તે સમગ્ર જે સ્નાન છે 5 તેને મહત્વના સ્નાનના ટાઈમો છે તેની અંદર સ્નાન કરતા હોય છે અને ગંગા નદીમાં સ્નાન કરીને પવિત્ર થતા હોય છે। અને સાથે સાથે આપણી સનાતનની પ્રવૃત્તિ છે કે સંત મિલન કો જાઈએ તજમાન અભિમાન, એ પ્રક્રિયાને ધ્યાનમાં રાખી અને લોકો જતા હોય છે। ત્યાં આગળ ઘણી વખત ઘણી વિટમણાઓ બી પડે છે, તકલીફ પણ પડતી હોય છે, છતાં પણ ત્યાં જાય છે। અને અત્યારે જે મહાકુંભનું આયોજન છે તે અમારા ગુરુભાઈ યોગી આદિત્યનાથજી તરફથી બહુ જ વ્યવસ્થિત રીતે થયું છે અને સાથે સાથે એક આધુનિકતા સાથે જોડી અને એક નવું જ આપવામાં આવ્યો છે। शांतनु जी, आपसे भी जानना चाहेंगे, महाकुंभ का जो महत्व है इस समय, ये आधुनिक समय में महाकुंभ का महत्व आप कैसे देखते हैं? जी, जैसा डॉक्टर ज्योतिनाथ जी ने बताया कि कुंभ की एक पौराणिक कथा है, उनका एक पौराणिक कारण है कि किस तरह से समुद्र मंथन के बाद जब जो अमृत निकला उसको, जब उसमें थोड़ा छीना झपटी हुई देव और असुरों के बीच में, और जब देव उसको लेके भागे तो वो अमृत 4 नदियों में 4 स्थानों पे गिरा। तो हम उत्तर से शुरू करें तो वो हरिद्वार में, फिर प्रयाग में, फिर उज्जैन में और फिर नासिक में गिरा। इन 4 स्थानों पर कुंभ होता है। और इसमें सबसे सुंदर बात यह है कि ये, अब तो देखिए मॉडर्न व्यवस्था है, हमें वेबसाइट पे, टीवी पे इनविटेशन आता है। हजारों सालों से किसी संत को पता भी नहीं, मतलब ऐसा कोई इनविटेशन नहीं होता था और लाखों संत वहां पहुंच जाते थे। तो संतों का एक तरह से महा कॉन्फ्रेंस है कि जो संत अपने आप बैठ के अपना जो भी वो स्पिरिचुअल डेवलपमेंट कर रहे हैं, जो भी नई विधा सीख रहे हैं, उसको आपस में आके एक तरह से नॉलेज शेयरिंग कर रहे हैं। तो कुंभ एक तरह की बहुत बड़ी नॉलेज शेयरिंग है। और वो 6 साल में आता है अर्धकुंभ जैसा, फिर 12 साल में आता है पूर्ण कुंभ जैसा। और ये 4 स्थानों पे 4 पवित्र नदियों हैं अलग अलग। प्रयाग का अलग इसलिए इंपॉर्टेंस है, वहां पे गंगा जमुना सरस्वती का मिलन है। उस संगम पे डुबकी लेना जो शाही स्नान है, और जैसा अभी गुरुजी ने कहा कि योगी आदित्यनाथ ने बहुत सुंदर अरेंजमेंट किया है, बहुत सुंदर व्यवस्थाएं करी हैं। 2019 में अर्धकुंभ था, वो भी एक पूर्ण कुंभ जैसा व्यवस्था थी, तो इस बार तो पूर्ण कुंभ है। और आपके दर्शकों की जानकारी के लिए बताऊंगा कि इसमें 6 शाही स्नान होते हैं। 13 जनवरी को पौष पूर्णिमा का, 14 को मकर संक्रांति का, 29 जनवरी को मौनी अमावस्या जो बहुत बड़ा होता है, जिसमें पिछली बार 3 करोड़ लोगों ने स्नान किया था। इस बार ऐसा माना जा रहा है कि 5 से 6 करोड़। मतलब आपको सुनने में आश्चर्य होगा कि प्रयाग की खुद की पॉपुलेशन मात्र 50 लाख है और उसमें 3 करोड़ लोग बाहर से आ जाते हैं। तो उसकी व्यवस्था देखिए कितनी आपको सुदृढ़ रखनी होगी। 3 फरवरी को बसंत पंचमी का, 12 फरवरी को माघी पूर्णिमा और 26 फरवरी को महाशिवरात्रि के साथ इसका अंत होगा।
तो ये 40-45 दिन का जो जो एक तरह से समागम है, ये विश्व में सबसे बड़ा समागम है किसी भी धार्मिक स्थिति का। पिछली बार 2019 के अर्ध कुंभ में 25 करोड़ लोग आए थे, फुटफॉल हुए थे। इस बार ऐसा अनुमान करा जा रहा है कि इस बार 50 करोड़ लोग आ सकते हैं। मतलब आप सोच रहे हैं भारत की जनसंख्या का 1/3 भाग वहां पे आ जाएगा, तो उसकी व्यवस्थाएं करना। और ये बड़ी सुंदर बात है कि एक संत खुद, मतलब योगी आदित्यनाथ, जो खुद एक गोरखपंथी नाथ परंपरा से आते हैं, बहुत बड़ा एक पंथ है भारत का, वो संत जब खुद मैनेज करता है इसको, तो उसमें एक पर्सनल टच है, एक संत का अपना टच है। और वो जब इनवाइट करता है तो आपने देखा होगा कि वो अलग अलग मुख्यमंत्रियों को, अलग अलग नेताओं को, अलग अलग को जाके इन्विटेशन पर्सनल दे रहे हैं कि इसमें आइए। देखिए, श्रद्धालु जो है वो तो आ जाएगा, लेकिन जो मतलब जो जो संत हैं, जो कल्पवासी हैं, वो तो आ जाएंगे अपने आप उनको इन्विटेशन देंगे नहीं देंगे वो आ जाएंगे। लेकिन इसको नई पीढ़ी कैसे आए, वो कैसे सीखे। पिछली बार इसमें हार्वर्ड की टीम आई, एलएससी की टीम आई, आईआईएम अहमदाबाद की टीम आई। इस बार बहुत सारी टीम आकर रिसर्च करा कि भाई इसमें कैसे व्यवस्थाएं होती हैं, कैसे इतने सारे लोग आते हैं। तो मेरे ख्याल से हर व्यक्ति को, जो भी आपका कार्यक्रम देख रहा है, एक तो जो सरकार की वेबसाइट है kumbh.gov.in, उसे जाके देखना चाहिए। उसमें सारी जानकारी है, कैसे आना है, कैसे जाना है, कैसे रहना है, सरकार की वाली व्यवस्थाएं हैं। तो हर युवा को इसमें एक बार आके आना जरूर चाहिए। देश विदेश से लोग आते हैं, हमारे भारत से अगर लोग नहीं पहुंचेंगे तो उनके लिए अच्छा नहीं होगा, तो आना चाहिए सबको इसमें। આ ઉપરાંત જે રીતે વાત કરી બાપુ શાંતનુજીએ કે આપણે આજે છે ભજન ભક્તિ અને ભક્તનો આખો સંગમ છે મહાકુંભ, એટલે અહીંયા અને એ જે કોન્ટેક્ટ ને કે અત્યારે તો મોડર્ન જમાનો છે, આધુનિક સમય છે, એટલે મેનેજમેન્ટ કરવું થોડુંક હવે સરળ પણ થઈ ગયું હશે, પરંતુ મારે એ જાણવું છે કે પહેલાના સમયમાં કઈ રીતે મહાકુંભનું આયોજન થતું હતું, ત્યારે કેવો માહોલ રહેતો હતો? જો પહેલાની વાત કરો ત્યારે આ બધા સંસાધનો નહોતા. બહુ લાંબી વાત ન કરીએ તો આજથી 24 વર્ષ પાછળ જતા રહો. આ વચ્ચેનો કુંભ સારો હતો, તેના પહેલાની વ્યવસ્થાને તમે વિચાર કરો તો લોકો જે આવતા હતા અને જે સંતો હતા તે પોતાની રીતે રવેટી લગાવતા હતા. ત્યારે સરકારની દખલ નહોતી, સરકાર કોઈ જગ્યાએ વ્યવસ્થા પૂર્ણ કરી શકતી નહોતી, કારણ કે એટલું વિકસિત પણ ન હતું. એવું કોઈના પર બ્લેમ કરવાની બી જરૂર નથી. પણ ત્યારે તે છતાં પણ લોકોને આનંદ મળતો હતો અને દરેક રવેટીમાં પોતાની રીતે દરેક સંત પોતાને ટેન્ટ બાંધેલો હોય તેની અંદર રહેવાની વ્યવસ્થા કરે, ખવડાવવાની વ્યવસ્થા કરે. તમે નહીં માનો કે લગભગ 1 લાખ ભંડારા કોન્સ્ટન્ટ ચાલશે, કોન્સ્ટન્ટ. તમે રાત્રે 2 વાગે આવો કે દિવસના 4 વાગે આવો, તમને જ્યારે જાઓ ત્યારે ખાવાનું, ચા, નાસ્તો મળી જ રહેશે. એ આખી વ્યવસ્થા હોય છે. એક ટેન્ટ નાખવો એટલે, હું 24 વર્ષ પહેલાની વાત કરું તો 7 લાખ રૂપિયા ખર્ચો આવતો હતો. અત્યારે એક ટેન્ટ નાખીને આખી વ્યવસ્થા ઊભી કરવી, એક સંતને, એક મઠાધીશને 24 થી 25 લાખનો ખર્ચો આવે છે, કારણ કે એની આખી વ્યવસ્થા છે ને એ લોકોના સહયોગથી થાય છે. કોઈ સંત કમાવા જતો નથી, છતાં લોક સહયોગથી આ પૂર્ણ થાય છે ને બહુ જ વ્યવસ્થિત હોય છે. પહેલા પણ થતું હતું ને અત્યારે પણ થતું હતું. પહેલા ઉલટાનું વધારે સારી રીતે લોકો સુધી મેસેજ પહોંચતો હતો. અત્યારે મોડર્ન યુગની અંદર મેસેજમાં ઘણી વખત અસમંજસતા રહે છે અને સાથે સાથે એ મને ના બોલાયો, મને બોલાયો, આ પ્રક્રિયા હોય છે. ત્યાં તો કોઈ મને બોલાયો ના બોલાયોની વાત જ નથી. माँ ने बुलाया और जाना है, एवी रीते माता ने बुलाया है हमें जाना है. ये प्रक्रिया કે ચાલો સંતોના દર્શન કરવા જવું છે, આ કરવું છે, ત્રિવેણીનું સ્નાન મળશે, પ્રયાગનો આનંદ મળશે, બસ આ જ ઈચ્છાથી લોકો જાય. शांतनु जी, महाकुंभ का ये सांस्कृतिक, आध्यात्मिक, धार्मिक महत्व तो है, लेकिन मैनेजमेंट की दृष्टि से भी अब इसको एक महत्वपूर्ण तरीके से देखा जाता है। जिस तरह से आपने बताया कि बाहर से लोग सीखने के लिए आते हैं, बहुत सारे इंस्टीट्यूट के बच्चे सीखने के लिए आते हैं कि मैनेजमेंट होता कैसे। इस दृष्टि से आप इसको कैसे देखते हैं आधुनिक युग में महाकुंभ? जी बिल्कुल ठीक कहा। जैसे मैंने आपसे कहा कि पिछली बार 2019 में अर्ध कुंभ में ही 25 करोड़ लोगों का फुटफॉल हुआ था उन 45 दिनों में। इस बार 50 करोड़ से लोग ज्यादा श्रद्धालु एक्सपेक्टेड है। और जैसे मैंने पिछली बार कहा कि लंदन स्कूल ऑफ इकोनॉमिक्स, इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट, उन्होंने आके स्टडी करा कि कैसे इसका मैनेजमेंट हुआ, क्योंकि जिस शहर में 50-60 लाख लोग रहते हैं उसमें अगर एक दिन में 3 से 4 करोड़ लोग आ जाए, उसको मैनेज कैसे करेंगे। वो ट्रेन से आते हैं, वो फ्लाइट से आते हैं, वो रोड से आते हैं, वो आसपास के शहरों से आते हैं, उत्तर प्रदेश से और बाहर के कई जगहों से आते हैं। वो आएंगे, कैसे मूवमेंट करेंगे, कैसे रहेंगे, कैसे नहाएंगे, उनके शौचालय की व्यवस्था क्या होगी, उनकी पार्किंग की व्यवस्था क्या होगी, उनको पता कैसे होगा कि कहाँ जाना है, क्योंकि आपको उस स्थान में कई बार गूगल मैप्स वगैरह भी नहीं चल पाते हैं। क्योंकि अब प्रयाग में एक और प्रीति जी एक थोड़ी विचित्र चीज है
कि प्रयाग में नदी कौन सा तट छोड़ेगी वो हर बार बदल जाता है। तो वो कई बार आपके मतलब आपके गूगल में वो 4 महीने पहले नदी दिखाएगा और उस समय स्थल वहां पे स्थान होगा। तो वो प्रयाग में अलग है, वो ऐसा नासिक में, हरिद्वार में और उज्जैन में वो नहीं है। वो 4-3 जगहों में पता है कि यहाँ पे कुंभ लगेगा, यहाँ पे तट लगेगा। तो प्रयाग में अलग और विचित्र चीज है। और प्रयाग बहुत बड़ी नदी है, मतलब वो बहुत विशाल, एक आपको अगर देखेंगे तो वो समुद्र जैसा दिखता है, इतना बड़ा वहां पे नदी का विस्तार है। और इतना सुंदर व्यवस्था है पिछले बार से, मतलब अगर जो लोग टूरिस्ट की तरह गए, मतलब श्रद्धालु तो जाते ही जाते हैं, कल्पवासी रहते हैं वहां पे, टूरिस्ट की जगह गए वो भी मनमोहक, इतना मनमोहक था। वहां पे बहुत सारे एक मेकशिफ्ट म्यूजियम बना देते हैं योगी सरकार ने, कि कैसे अखबारों की कटिंग लगाई है, मतलब हजारों कई सौ सालों से जब से अखबार छप रहे हैं, तो कैसे कैसे कुंभ में लोग आए। फिर वहां पे साउंड एंड लाइट शो में आपको समुद्र मंथन की कहानी हिंदी, इंग्लिश और कई भाषाओं में सुनाई जाती है। वहां पे पूरे भारत के दर्शन होते हैं। वहां 4 बड़े पंडाल लगाए गए हैं जिसमें हर समय सांस्कृतिक कार्यक्रम होते रहेंगे। अलग अलग देश विदेश से लोग आते रहेंगे। राजनयिक जो एम्बेसडर्स हैं हमारे, उनको पिछली बार प्रधानमंत्री नरेंद्र मोदी एक बार लेके आए। प्रधानमंत्री मोदी अभी कुछ 2 हफ्ता पहले एक बार जाके आए, एक तरह से उन्होंने उद्घाटन करा कुंभ का योगी आदित्यनाथ जी के साथ, और फिर भी वो एक बार आएंगे, स्नान करेंगे। तो ये जो व्यवस्था है पूरी, इसको देखने जैसा है। मतलब पूरे विश्व में ऐसी कोई चीज नहीं है जहां इतने सारे लोग आते हो, इतनी व्यवस्था होती हो। तो इसलिए मैं ख्याल से उसका जितना वर्णन किया जाए कम है। अद्भुत है बिल्कुल, वो उसका वर्णन करना भी। બિલકુલ. બાપુ, કાલે મન કી બાતમાં વડાપ્રધાને વાત કરી મહાકુંભને લઈને, જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા, સૌથી વધારે એમણે એકતા ઉપર ભાર આપ્યો કે મહાકુંભ એ એકતાનું પણ પ્રતીક છે. એને થોડું વિસ્તારથી સમજાવશો? લગભગ મૂળભૂત વાત કરે તો સૌથી વધારે આપણે ત્યાં સંપ્રદાયો છે. સૌથી વધારે સંપ્રદાયો છે. મૂળભૂત શરૂ થયું હતું ત્યારે 101 સંપ્રદાય હતા. તો સંપ્રદાય અને એક નાથ સંપ્રદાય એટલે 101 સંપ્રદાય હતા. હવે ફાટાઓ પડી પડીને આ સંપ્રદાયો વધી ગયા અને 147 થી વધારે સંપ્રદાય છે. છતાં મહત્વની વાત છે, આ 147 સંપ્રદાયના લોકો ત્યાં આગળ ભેગા થાય છે. કોઈ જાતના સનાતન સાથે જોડાયેલા દરેક વ્યક્તિ કોઈ જાતના મતાંતર ભાવ પોતાની ચર્ચા ચર્ચી ભૂલી જાય છે. આમ તો શું છે, સંતોને એકબીજા સાથે, અખાડાઓને પણ એકબીજા સાથે કોમ્પિટિશન છે કે નિર્મોહી અખાડા આમ કરશે, અગ્નિ અખાડા આમ કરશે, ના સંપ્રદાય વાળા આમ કરશે. પણ ત્યાં બધું ભૂલાઈ જાય છે. ત્યાં એક રસ થઈ જાય છે સનાતનની પરિભાષામાં. અને સનાતનની પરિભાષામાં કળિયુગે સંઘે શક્તિ એવું કીધું છે. એટલે કલિયુગની અંદર સંઘ એટલે એકત્રતા થાય, એકતા થશે તે શક્તિ થાય છે. બેઝિકલી આ એકતા થાય છે સંપ્રદાયની, અને દરેક સંપ્રદાય એક થઈને ફક્ત સનાતનની વાતો કરતો હોય છે. ત્યાં આગળ પછી મારો સંપ્રદાય આવું કહે છે, તારો સંપ્રદાય આમ કહે છે, આ બધી વાતો ભૂલાઈ જાય અને એક નવું જ વાતાવરણ ઊભું થતું હોય છે. અલૌકિકતા, જેવી રીતે આપણે મંદિરમાં જઈએ ને તો મંદિરમાં બધા એક જ વિચારવાળા હોય, એક જ વિચારવાળા હોય ત્યાં એટલે પોઝિટિવિટી ઉત્પન્ન થતી હોય. એટલે ઘણી વખત કહેવાય કે દેવ દર્શને દરરોજ જવું જોઈએ. દેવ દર્શનથી મહત્વ નથી, ત્યાંની પોઝિટિવિટીથી મહત્વ છે. જ્યારે આ તો કરોડો લોકો એક જ વિચારના હોય ત્યારે એની પ્રતિભા કેટલી મોટી થતી હોય ને. આ એકચ્યુઅલી તમે જ્યારે સેટેલાઇટથી એના પિક્ચર્સ તમે ગઈ વખતના જુઓ તો ખ્યાલ આવે કે એક અદભુત નજારો હોય છે. લોકો અમે તો પ્રત્યક્ષ એની અંદર પદાર્પણ કરીએ છીએ એટલે ખબર છે કે એ આખી વ્યવસ્થા જુદી હોય છે ને. ત્યાં આગળ સંતોના નિર્ણયો લેવાતા હોય છે ઘણી બધી વસ્તુના. એટલે એ નિર્ણયોનો અમલ સમાજ કરતો હોય છે. આ 12 વર્ષે આ મિટિંગ હોય છે. અમારી લગભગ 4 મિટિંગ થશે, કારણ કે સનાતન સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ થવાના લીધે અમારી મિટિંગો થશે. શરૂઆતમાં થશે, વચ્ચે થશે ને અંતમાં થશે. એમ ટોટલ 4 મિટિંગ થશે. હમણાં 6 દાડા પહેલા બી દિલ્હીમાં મિટિંગ થઈ. પણ આ બધા આયોજનો છે ને આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. બિલકુલ. આ ઉપરાંત શાંતનુજી, महाकुंभ ने लेने खास करने इसके बारे में अगर बात की जाए तो जो भी महाकुंभ में जाता है उनके जब हम प्रतिक्रियाएं सुनते हैं तो बताते हैं कोई ना कुछ सीख के आता है वहाँ से. आपके हिसाब से ऐसी कौन सी बातें हैं जो महाकुंभ से किसी भी व्यक्ति को सीख के आनी चाहिए, अनुभव करके आना चाहिए? ये कई स्तर पर वहाँ सीखने जैसा है. जैसे हमने कहा कि कैसे इतना बड़ा आयोजन किया जाता है, जब इतनी भीड़ होती है, कोई किसी से वैमनस्य नहीं, कोई चिढ़ नहीं, कोई भेदभाव नहीं, उसमें सब कौन आपको, जैसे अभी स्वामी जी ने कहा, वहाँ खाने की तो कोई चिंता नहीं है. वहाँ इतना खाना है कि आप जिस पंडाल में चले जाएं वहाँ हर अखाड़े का अपना अपना पंडाल लगा है. और ऐतिहासिक रूप से इसका, जैसा भी स्वामी जी ने कहा, एकता का एक प्रतीक रहा है.
हमारी जब आजादी की लड़ाई होती थी तो उसके बहुत सारे जो प्लानिंग होती थी, जो स्वतंत्रता सेनानी होते थे वो कुंभ में जाके करते थे। आपको पता होगा जो विश्व हिंदू परिषद बनी है वो हरिद्वार के महाकुंभ में उसकी घोषणा हुई। जो राम मंदिर का आंदोलन था उसकी बैठकें, उसके आह्वान होते थे, चाहे वो महंत अवैधनाथ करते थे, चाहे देवरा बाबा करते थे, वो आपको उसके उदाहरण महाकुंभ में मिलेंगे। जो बनारस हिंदू यूनिवर्सिटी है जो मदन मोहन मालवीय ने बनाई, उसका जो पहला उद्घोष हुआ वो प्रयाग कुंभ से हुआ। तो कुंभ का एक बड़ा ऐतिहासिक महत्व भी है कि वहां पर जाके बड़ी घोषणाएं होती हैं। पिछली बार जब इलाहाबाद जो हमारे ऊपर नाम थोपा गया था उसको प्रयागराज कर दिया। वो जिले का नाम इलाहाबाद नहीं है, योगी आदित्यनाथ ने उसका नाम प्रयागराज जो उसका मूल नाम है वो कर दिया, वो भी कुंभ से उसको उद्घोषित करा। एक योगी आदित्यनाथ ने 2019 से बड़ी अच्छी प्रथा शुरू करी है, पेंट माई सिटी। पूरे शहर को, मतलब पूरे शहर को साधु संतों, जो हमारी पौराणिक कथाएं हैं, रामायण महाभारत की कथाओं से पूरे म्यूरल छप जाते हैं, बड़े 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 साइज के, 2-2 फ्लोर 3-3 फ्लोर स्टोरी के म्यूरल छप जाते हैं। उसको पेंट करा जाता है। तो इस सुंदरता को देखना, सीखना, अपनी आंखों में समाहित करना और संतों के जीवन से सीखना, अपनी परंपराओं को सीखना, ये सब सीख के जब वापस जाता है, बहुत सारे लोग तो कल्पवासी होते हैं जो अपने 21 उनमें वचन होते हैं कि हम ऐसे रहेंगे, कि हम अगर वैवाहिक भी हैं तो एक अविवाहित जैसा जीवन जिएंगे, किस तरह से खाएंगे, किस तरह से पिएंगे, किस तरह से पूजा करेंगे, कितनी बार स्नान करेंगे। तो ऐसे कल्पवासी जो गृहस्थ लोग हैं, जो साधु संत नहीं, वो रहते हैं और बहुत कड़े जीवन में रहते हैं। और आपके दर्शकों को जो भी जाना चाहे, छोटी सी चेतावनी दूंगा कि ठंड बहुत होती है उस समय वहां पे, क्योंकि जनवरी का समय इस समय, देखिए आपको, मुझे पता होगा, मैं नोएडा से बात कर रहा हूँ, वहां तो और ठंड होती है नदी के पास। तो पूरी तैयारी के साथ जाएं, ऐसे कुछ दिक्कत नहीं है, तो तैयारी के साथ जाएं, कपड़े लेके जाएं पूरे। तो ठंड बहुत होती है और संसारिक लोगों को ठंड लगती भी ज्यादा है, साधु संतों का तो मजबूत शरीर होता है, तो वो एक थोड़ा सा ध्यान रखें। तो लेकिन आनंद बहुत आता है। मैं पिछले 2019 के कुंभ में परमार्थ निकेतन के कैंप में कम से कम 20-25 दिन रहा था। मैं अपने छोटे बालक को भी लेके गया था। अद्भुत अद्भुत एक्सपीरियंस था। मेरे ख्याल से हर व्यक्ति को जितना समय उनके पास हो जाना जरूर चाहिए। और एक बात बताऊं मैं आपको, जैसे मैंने कहा कि राम मंदिर का मूवमेंट वहां से हुआ, राम मंदिर बनने के बाद ये पहला बड़ा कुंभ है। तो ये भी एक बड़ी अद्भुत बात है कि 22 जनवरी कुंभ के समय पड़ेगा। आपको याद है 22 जनवरी को पिछले साल प्रधानमंत्री नरेंद्र मोदी ने, योगी आदित्यनाथ जी ने, सबने मिलकर राम मंदिर का अयोध्या में उद्घाटन किया था, शिलान्यास किया था। और इस बार अभी 1 साल हो जाएगा और तब कुंभ शुरू हो चुका होगा। तो ये भी बड़ी अद्भुत विधा है। और प्रयाग से अयोध्या का डिस्टेंस बाय रोड 4-5 घंटे का है। तो मुझे लगता है जो भी प्रयाग जाएगा वो अयोध्या, और वहां से अयोध्या से काशी 4-5 घंटे का है। तो 4-4 घंटे में आप अयोध्या काशी करते आते हैं, और आप दिल्ली से होते आते हैं तो मथुरा भी होकर जा सकते हैं। तो अयोध्या जो उत्तर प्रदेश है वो श्री राम की नगरी है, श्री कृष्ण की नगरी है, ज्योतिर्लिंग की नगरी है, वहां पे प्रयाग भी है। तो एक अपना 10-15 दिन का अच्छा टूर बना के जाएं और सब कुछ घूम के आए, सारे दर्शन करके आए, ऐसा मैं आपके दर्शकों से कहना चाहूंगा। बिल्कुल। प्रीति, जी जी एक बात क्या मांगे, जी। 1 मिनट। किसानों ने जो बताया उसमें एक बहुत बड़ी बात यह है कि ये पूरा विश्व में एक ही जगह ऐसी है जो हिंदुस्तान है, कि जो विविधता में एकता है। अलग अलग भाषा के लोग, अलग अलग कल्चर के लोग, अलग अलग रीति रिवाज वाले और इतने संप्रदाय वाले लोग एक होके जीते हैं वहां पे। वहां कोई नाती जाति धर्म कोई भेदभाव नहीं है, कोई भेदभाव नहीं है। वहां एक अलग ही माहौल होता है। मैंने बोला जैसे एक पॉजिटिविटी खड़ी हो जाती है सबके अंदर से, और वो पॉजिटिविटी बहुत बड़ा बूस्टिंग देती है पूरे विश्व में। और ये सनातन की प्रक्रिया को, ये प्रक्रिया को हम ऐसा ही बोल सकते हैं कि आज कितने लोगों ने आज तक हमला किया सनातन पे, मगर आज तक सनातन की नींव नहीं हिली। तो उसका सबसे बड़ा कारण है तो वो कुंभ है। આપની પાસેથી પરંપરાઓ વિશે પણ જાણવું છે જ્યોતિર્નાથજી, કારણ કે આ તો પરંપરાઓનો સંગમ પણ છે। મહાકુંભમાં સાથે જોડાયેલી એ તમામ પરંપરાઓ જે સૌ કોઈએ જાણવી જોઈએ। મહાકુંભની સાથે જોડાયેલી પરંપરામાં શાહી સ્નાનના વિશે તો શાંતનુજીએ કીધું જ છે। તેની ઉપર તમે જતા રહો તો તેની એક આખી પ્રક્રિયા એવી હોય છે કે આમ તો મૂળ તો આ ટાઈમની અંદર આ 40 દિવસ કે 42 દિવસ 45 દિવસ અલગ અલગ ટેબલ હોય છે, કારણ કે હિન્દુ ચંદ્ર કે પંચાંગ પ્રમાણે ચાલતી પ્રક્રિયા છે। ત્યારે આ જે પ્રક્રિયા જે ચાલતી હોય છે તે દરમિયાન ગમે ત્યારે સ્નાન કરો, ખાલી શાહી સ્નાન જ નહીં, ગમે ત્યારે સ્નાન કરો તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી। અને બીજી એક તમે પરંપરાની વાત કરો તો દરેક પોતાના સંપ્રદાયની પરંપરા તંબુની અંદર હોય। મારો તંબુ, મારો ટેન્ટ હોય તો મારા ટેન્ટમાં મારી પરંપરા પ્રમાણે ચાલતો હોય। નાગા સમાજનો ટેન્ટ હોય તો નાગાની પરંપરા ચાલતી હોય। ત્યાં આગળ તમે જાઓ તો નાથ સંપ્રદાયના ટેન્ટમાં નાથની પરંપરા ચાલતી હોય। ત્યાં ધૂણા લાગેલા હોય દરેકના પોતાના, એટલે દરેકની પોતાની પરંપરા ત્યાં આગળ દેખાય। પણ છતાં બધા એક જ વિસ્તારમાં રહે, કોઈ ઝઘડો ટંટો, કોઈ હુસાતુસી નહીં, અને એક અલગ વસ્તુ છે આ।
પરંપરા તો છે ને, આપણા દેશમાં આપણે કહીએ કે 100 ગાંવ જાઓ તો બોલી બદલાઈ જાય, તમે 50 ગાંવ જાઓ તો પાણી બદલાઈ જાય. આજે તમે એ જ વસ્તુને આગળ લઈ જાઓ તો ખાલી 10 ગાંવ જાઓ તો જમીન બદલાઈ જાય. છતાં ત્યાં આગળ આ બધી જ વસ્તુઓ જુદી હોવા છતાં ત્યાં આગળ રહેવાની જગ્યા પણ નથી હોતી. ઘણી વખત તમે રાત્રે નીકળો તો લોકો ફૂટપાથ પર સુઈ જતા હોય છે, લોકો આડેધડ સૂતા હોય છે ગમે ત્યાં પથારા પાથરીને. પણ તૈયારી સાથે આટલી ઠંડીમાં આવી રીતે લોકો રહે અને છતાં બધાની સવલતો સચવાય, કોઈ ભૂખું ના રહે, આ એક ઉપરવાળાની મહેરબાની છે, કુદરતનો કરિશ્મો છે. આ ઉપરાંત એક સવાલ જે સ્ટાર્ટિંગમાં જ પૂછવાનો હતો પરંતુ એ રહી ગયો. ઘણા યુવાઓ ને આ સવાલ હોય છે જેમને નથી ખબર, ખ્યાલ નથી મહત્વ વિશે કે 12 વર્ષ પછી જ કેમ ઉજવાય છે, એની પાછળનું શું કારણ છે? મેં પહેલા કીધું, સ્ટાર્ટિંગમાં તારા પૂછ્યા વગર મેં જવાબ આપી દીધું દીકરી, કે જ્યારે સિંહસ્થ ગુરુ થાય, સિંહ રાશિમાં ગુરુનું ભ્રમણ થાય ત્યારે ગુરુનું જે ભ્રમણ છે તે 12 વર્ષે થાય, શનિનું ભ્રમણ 30 વર્ષે થાય. શનિ પોતાની રાશિમાં પાછું એક રાશિમાં 30 વર્ષે આવે. એની ચાલની ગણતરી છે ને તેના હિસાબે આ ગોઠવાતું હોય છે. બે સાથે સૂર્યનું મકર રાશિ એટલે કે મકર સંક્રાંતિ કહીએ, મકર રાશિમાં ભ્રમણ થાય. આ બે સંયોગને ભેગા કરીએ તે વખતે જે બનાવ બન્યો હતો તેને ઉલ્લેખીને આને ધ્યાન કરવામાં આવે છે. પ્રકારનું પણ હોય છે કે અલગ અલગ પ્રકારના પણ કુંભ હોય છે, એના વિશે પણ થોડું જણાવશો? અને આપણે ત્યાં જ્યાં કુંભ ભરાય છે તેની પાછળનું શું મહત્વ? મહાકુંભ, અર્ધકુંભ એ બે પ્રકારની પ્રક્રિયાઓ છે. મહાકુંભની વાત કરીએ તો તે એના મેં કીધું તેવી રીતે તારીખ પ્રમાણે આવતો હોય છે. પણ તમે કુંભની વાત કરો તો મેં પહેલા જ વાત થઈ કે ગંગા, યમુના, ગોદાવરી અને નાસિકમાં એટલે જ્યાં જ્યાં જે નદીઓ છે ત્યાં આગળ મૂળભૂત જ્યાં જ્યાં પેલું અમૃત કળશના ટીપા પડ્યા હતા તે નદીના કિનારે કુંભ ભરાતો હોય છે. આખી પ્રક્રિયા એની સાથે છે. અહીંયા તો 3 નદી ભેગી થાય છે, ત્રિવેણી સંગમ છે. બેઝિકલી પહેલા તમે જુઓ તો ત્રંબકમાં ભરાતો હતો કુંભ, પછી આ તો કાળક્રમે બદલાઈને નાસિક થયું, એટલે જ્યોતિર્લિંગની ગણતરી પણ સાથે હોય છે. આ બધું જ એકબીજા સાથે જોડીને આખી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. ને આ નદીઓ, જે નદીમાં જળ પડ્યું, જે ટાઈમે પડ્યું તે ટાઈમના ત્યાંના સ્નાનના મહત્વ છે. जी, आ उपरांत शांतनु जी, इस बार के महाकुंभ में आप कोई खास बात देख रहे हैं, कोई खास चीज जो आपको महसूस हो रही? देखिए, जितना मेरी जानकारी है, इस बार बहुत सारी मॉडर्न टेक्नोलॉजीज का इस्तेमाल हो रहा है जिससे श्रद्धालुओं के लिए और सुविधा हो जाए. योगी सरकार ने गूगल के साथ टाइप करा है जिससे जो तट नए छोड़े हैं उसमें भी गूगल की मैपिंग हो पाए और आपको कोई अखाड़े का, कोई कैंप के लोकेशन ढूंढनी है तो आप ढूंढ पाए. इस बार अखाड़ों को छोड़ के बहुत सारे सामाजिक संगठनों को भी बड़ा बड़ा जगह देके टेंट स्थापित करेंगे. तो बहुत सारे लोग जो अच्छा काम कर रहे हैं, जो वेद पढ़ा रहे हैं, जो गुरुकुल हैं, विश्व हिंदू परिषद का अपना बड़ा कैंप है, तो वो भी बड़े बड़े कैंप लगा रहे हैं. तो मतलब जो महाकुंभ है उसमें आपको महाकुंभ का फ्लेवर दिखेगा कि वो सच में बड़ा है. और अभी से पेशवाई तो शुरू हो चुकी है. पेशवाई में क्या होता है, घोड़े में, हाथियों में बैठ के जो मंडलेश्वर, महामंडलेश्वर, पूरा एक बार मतलब एक तरह से अपना शो ऑफ स्ट्रेंथ करते हैं कि हम लोग आ चुके हैं यहाँ पे और स्थापित करते हैं अपने आप को. वो होना शुरू कर गया है. अगर आप महाकुंभ का जो भी सोशल मीडिया पेजेस हैं उसमें देखिए, अद्भुत चित्र हैं. बल्कि यहाँ अगर कोई फोटोग्राफर है उसके लिए तो डिलाइट है, जिसको हम कहते हैं ना, इतना अच्छा सुंदर रंगों का कॉम्बिनेशन उनको नहीं मिलने वाला. तो देश विदेश के फोटोग्राफर इस समय वहां पे कैंप करके हैं, वो हैं. और फिर पेशवाई शुरू होगी. और जो शाही स्नान मैंने बताया, जो 6 शाही स्नान है, उस समय देखने जैसा होता है कि जो अलग अलग अखाड़े हैं, चाहे वो शैवाइट अखाड़े हैं, वैष्णवाइट अखाड़े हैं, उदासीन अखाड़े हैं, वो कैसे वहां पे आके एक प्रतिस्पर्धा सी भी होती है, वो देखने जैसा होता है. तो मेरे ख्याल से हर युवा को देखना चाहिए कि इतने बड़े, इतने सारे लोगों का एक जगह जमावड़ा, उसमें टेक्नोलॉजी का इस्तेमाल, उसमें आस्था और टेक्नोलॉजी का जो मिश्रण है, वो मेरे ख्याल से भारत की जननी है. कि आज भी देखिए, हम कोई गाड़ी खरीद के लाते हैं तो पहले वो गाड़ी मंदिर में लेके जाते हैं, फिर वापस आती है. हम चंद्रमा की पूजा भी करते हैं और हम चंद्रमा पे पहुंच भी चुके हैं. आपने देखा होगा अभी जब हमारा चंद्रयान गया तो सारे साइंटिस्ट पहले तिरुपति बालाजी में पूजा करके आए. तो ये जो आस्था और टेक्नोलॉजी का जो मिश्रण है, ये युवाओं को कुंभ में बिल्कुल अपनी आंखों से देखने को मिलेगा. और जो स्वच्छ कुंभ, इसको कहा भी गया है, पिछली बार आपने देखा होगा नरेंद्र मोदी जी ने सबसे पैर किसके छुए,
देवी देवताओं के बाद स्वच्छता कर्मियों के पैर छुए। वहां कई हजारों स्वच्छता कर्मी हैं, आपको वहां पे एक गुटखे का पैकेट, चिप्स का पैकेट कुछ नहीं दिखेगा। आप जैसी फेंकेंगे कोई आके उसको उठा के रख लेगा। वहां महिलाओं के लिए कपड़े बदलने के लेकर टॉयलेट तक इतने हैं कि आप एक नजर इधर करेंगे तो टॉयलेट दिखेंगे, एक नजर इधर करेंगे तो टॉयलेट मिलेंगे आपको। इस तरह की व्यवस्था है जिससे कुछ भी गंदगी ना फैल पाए, क्योंकि गंगा मैया में कुछ भी गंदगी ना फैल पाए, इस तरह की व्यवस्था। उस व्यवस्था को भी देखने जैसा है कि कैसे इतनी बड़ी चीज को व्यवस्थित किया जाता है। तो इसलिए मेरे पास तो शब्द कम है उसको वर्णन करने के लिए, उसको डिस्क्राइब करने के लिए। एक छोटी सी बात है, मैंने अभी पिछले हफ्ते योगी आदित्यनाथ जी से मिला मैं, और मैंने उनको किताब गिफ्ट करी, मास्टर क्लास विद योगी आदित्यनाथ ऑन कुंभ। तो इसमें ऐसा है, बच्चे योगी आदित्यनाथ से प्रश्न पूछ रहे हैं कुंभ के बारे में, और वो जवाब दे रहे हैं कि कुंभ होता क्या है, शाही स्नान होता क्या है, अखाड़े होते क्या है, कल्पवास होता क्या है। तो कुंभ के बारे में बच्चों बालपन से ही जानने जैसा है, ऐसा मैं कहूंगा। છેલ્લો સવાલ બાપુ આપનાથી, જે પહેલી વાર જઈ રહ્યા છે મહાકુંભ, એમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા અનુભવ તો કરવા જ જોઈએ? જો કુંભની અંદર હવે તો બહુ મોડર્ન ટેકનોલોજી છે. પહેલાની વાર્તાઓ આપણે સાંભળતા હતા, કુંભમાં ખોવાઈ ગયો ને કુંભમાં મળ્યો, એ વાત જ જતી રહી. પણ કુંભની અંદર આ વખતે મોડર્ન ટેકનોલોજી છે. ગૂગલ થી લઈને ત્યાંનું એઆઈ કામ કરવાનું છે. એટલે અને ધ્યાન રાખવાની વાત છે તો સૌથી પહેલી ત્યાંના વેધરનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે ત્યાં દર વખતે કુંભમાં એકાદ વખત વરસાદ પડતો હોય છે. બીજા નંબરની અંદર કુંભના આ મહાકુંભની અંદર દર વખતે ત્યાં ઠંડી બહુ જ પુષ્કળ પડતી હોય છે. પોતાની તબિયતનું ખાસ ખ્યાલ રાખવાનું, પોતાના બિસ્તર સાથે લઈને ફરવું, એવો અત્યાહાર પ્રવાસ ન કરવો. કારણ કે તમે આશરે સાસરે ના જવાય. આ આખી પ્રક્રિયા જુદી છે ને ત્યાં આગળ કદાચ તમારી કોઈ વ્યવસ્થા ન થાય તો તમે તમારું મેનેજ કરી શકો એટલી કેપેબિલિટી લઈને જજો. અને બેઝિકલી મૂળ વાત મેં તમને કીધું, ખાવાનાનો કોઈ પ્રોબ્લેમ નથી. હા, ક્યાંક રહેવાનાનો પ્રોબ્લેમ ઊભો થાય, એટલે રહેવાના માટે તમારે તમારી અગાઉથી વ્યવસ્થા કરી દેવી. ઓનલાઈન બધા જ બુકિંગો ચાલુ છે, બધા ટેન્ટના પણ બુકિંગ ચાલુ છે. તમને જે સેટ થાય તે, ના થાય તો કોઈ મહંતશ્રીને મળી તેની સાથે વાર્તા કરી એના એડજસ્ટમેન્ટ પ્રમાણે તમારે ગોઠવજો. નહીં તો શું થશે, ત્યાં જઈને ધક્કાધુક્કીમાં અટવાશો. અને બીજા નંબરની અંદર બને ત્યાં સુધી, હવે લેટેસ્ટ જમાનો છે પણ છતાં આડેધડ લોકો જે દોડાદોડી કરે છે, ઘસી જાય છે, તે ન કરતા સાવચેતી રૂપે થોડેક સેફટીના મેજર્સ રાખી અને દોડાદોડી કરવી એ જરૂરી છે. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.